આઈપીએલ ટીમ અને તેના માલિક. સનરાઈઝ હૈદરાબાદની ટીમના માલિક છે કલાનિધિ મારન, જે સન નેટવર્કના માલિક પણ છે. એમની દીકરી કાવ્યા મારન, જે આ ટીમની સહ માલિક છે અને સીઈઓ છે. 2012માં જ્યારે ડેક્કન ચાર્જર્સને સમાપ્ત કરવામાં આવી, ત્યારબાદ સનરાઈઝ હૈદરાબાદની સ્થાપના કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ ટીમના માલિક છે પાર્થ જિંદલ અને કિરણ કુમાર ગાંધી, જે જીએમઆર ગ્રુપ અને જેએસડબલ્યુ ગ્રુપના માલિક છે. દિલ્હી કેપિટલ્સનું નામ પહેલા દિલ્હી ડેરડેવિલ્સ હતું, જે 2018માં દિલ્હી કેપિટલ કરવામાં આવ્યું. કોલકાતા નાઇટ રાઇડર્સ. આ ટીમના માલિક છે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા. લખનઉ સુપર જાયન્ટ્સ. આ ટીમના માલિક છે સંજીવ ગોયન્કા, જે એક બહુ મોટા બિઝનેસમેન છે, જેની 2015માં પણ એક ટીમ હતી જેનું નામ હતું રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, જે 2017માં બંધ થઈ ગઈ હતી. હાલ તે લખનઉ સુપર જાયન્ટ્સના માલિક છે. પંજાબ કિંગ્સની માલિક છે બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝંટા, મોહિત બર્મન, નેસ વાડિયા અને કરણ પોલ. પ્રીતિ ઝંટા આ ટીમની કો-ઓનર છે. પંજાબ કિંગ્સ, જેનું પહેલા નામ હતું કિંગ્સ 11 પંજાબ, જે બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું. રોયલ ચેલેન્જર બેંગલુરુ આરસીબી. આ ટીમની માલિકી યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ પાસે છે. 2008માં આ ટીમને વિજય માલ્યાએ ખરીદી હતી. 2016માં વિજય માલ્યાએ 17 બેંકો પાસેથી જ્યારે 9,000 કરોડની લોન લીધી અને તે ચૂકવી ન શક્યો, ત્યારબાદ તેને દેશ છોડીને જવું પડ્યું હતું. ત્યારબાદ યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડે આ ટીમની સંપૂર્ણ માલિકી લઈ લીધી હતી. આરસીબીએ ભલે હજી એક પણ ટ્રોફી નથી જીતી, પણ તેની ફેન ફોલોઈંગ બહુ જ મોટી છે, જે માત્ર એક જ વ્યક્તિના લીધે છે, તેનું નામ છે વિરાટ કોહલી. મિત્રો, તમારી કઈ ટીમ ફેવરેટ છે તે કમેન્ટમાં જરૂર જણાવજો. ચેન્નઈ સુપર કિંગ્સના માલિક છે એન શ્રીનિવાસન, જે ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડના પ્રબંધ નિદેશક છે. 2008થી 2014 સુધી આ ટીમના એક જ કેપ્ટન હતા મહેન્દ્રસિંહ ધોની. 2016 અને 2017માં સ્પોર્ટ ફિક્સિંગમાં 2 વર્ષ માટે આ ટીમને બેન કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સ. આ ટીમના માલિક મનોજ બદાલે છે, જેની કંપની ઇમર્જિંગ મીડિયામાં 65% હિસ્સેદારી છે. મુંબઈ ઇન્ડિયન્સ. આ ટીમના માલિક બીજા કોઈ નહીં પણ આપણા ગુજરાતના મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક પણ છે. મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલમાં 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ ખિતાબ જીત્યો હતો. અને હવે છેલ્લે છે આપણું ગુજરાત ટાઇટન્સ. ગુજરાત ટાઇટન્સની માલિકી ટોરેન્ટ ગ્રુપ અને સીવીસી કેપિટલ પાર્ટનર પાસે છે. સીવીસી કેપિટલ્સે 2021માં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝીના અધિકાર 5,625 કરોડમાં ખરીદ્યા હતા. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં 2022માં ગુજરાત ટાઇટન્સે તેની પહેલી જ સિઝનમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.